આપણે પ્રથમ વિડીયોમાં નાડી શોધન, બેમાં ઓમકાર જાપ, ત્રણમાં ભસ્ત્રિકા પ્રાણાયામ, ચારમાં કપાલભાતિ અને આજે આપણે પાંચમો વિડીયો જોવા જઈ રહ્યા છીએ, જેમાં માણસના જીવન માટે અગત્યનું પ્રાણાયામ એટલે કે અનુલોમ વિલોમ. કોઈ પણ પ્રાણાયામ જ્યારે તમે કરતા હો તો એને સમજવા પડે બરાબર. નંબર 1 એની વિધિ, નંબર 2 કયા સમયે કરવા, નંબર 3 કેટલો સમય આપવો, નંબર 4 કઈ ગતિથી, મંદ, મધ્યમ કે તીવ્ર ગતિ, નંબર 5 કેટલો સમય આપવો, નંબર 6 એના લાભ કયા કયા, 7 એના ભયસ્થાનો, ગેરલાભ, 8 શું સાવધાની રાખવી જોઈએ. આવા અનેક મુદ્દાઓ તમારા મગજમાં હોવા જોઈએ તો શરીરને પૂરતો લાભ મળે. તો આજે આપણે શરૂ કરીએ છીએ અનુલોમ વિલોમ પ્રાણાયામ. સંસ્કૃત શબ્દ છે અનુલોમ એટલે અંદર લેવું, વિલોમ એટલે બહાર કાઢવું. આપણે પ્રાણને શરીરની અંદર લઈએ છીએ અને પ્રાણને બહાર કાઢીએ છીએ. અનુલોમ વિલોમની નંબર 1 વિધિ: જમણો હાથ ઊંચો કરો, જમણો હાથ ઊંચો કરો, જમણા અંગૂઠાની મદદથી જમણું નાક બંધ કરો, ડાબામાંથી લાંબો શ્વાસ ભરો આ રીતે, અને ત્યારબાદ 2 આંગળીને મદદથી મોઢું બંધ, નાક બંધ કરીને લાંબો શ્વાસ બહાર કાઢો. જમણામાંથી શ્વાસ લ્યો, ડાબામાંથી શ્વાસને બહાર કાઢો, ડાબામાંથી શ્વાસ લ્યો, જમણામાંથી શ્વાસને બહાર કાઢો, જમણામાંથી શ્વાસ લ્યો, ડાબામાંથી બહાર કાઢો, ડાબામાંથી શ્વાસ લ્યો, જમણામાંથી બહાર કાઢો. અનુલોમ વિલોમની આ થઈ વિધિ. 2.5 સેકન્ડ માટે ડાબા નાકમાંથી શ્વાસ લ્યો, ત્યારે જમણું નાક બંધ રાખશું. 1/2 સેકન્ડ સજ અટકી જાઓ અને જમણામાંથી શ્વાસ બહાર કાઢો. ફરી જમણા નાકમાંથી શ્વાસ લ્યો, 2.5 સેકન્ડ લેવાનો શ્વાસ, 1/2 સેકન્ડ અટકી જાઓ અને ત્યારબાદ શ્વાસને બહાર કાઢો. આ રીતે 1 મિનિટમાં 12 વખત આ પ્રાણાયામ કરો. કારણ કે 1 મિનિટની અંદર 60 સેકન્ડ આવે છે. 60ને જો આપણે 12 વડે ભાગીએ તો જવાબ આવે છે 5 સેકન્ડ. એટલે કે 2.5 સેકન્ડ શ્વાસ લેવામાં, 2.5 સેકન્ડ શ્વાસ બહાર કાઢવામાં સમય આપીએ તો વૈજ્ઞાનિક ઢબના પ્રાણાયામો થાય છે. શરીરની અંદરના 600 અબજ કોષનો ખોરાક પ્રાણ છે. પ્રાણ વગર આપણે જીવી શકીએ નહીં. માટે સતત લાંબા ઊંડા શ્વાસ લેવાના. પ્રાણાયામનો અર્થ છે પ્રાણ વત્તા આયમ, પ્રાણનું કંટ્રોલિંગ, પ્રાણનું અંદર રાખવું, એને પ્રાણાયામ કહીશું આપણે. તો અનુલોમ વિલોમ 5-5 મિનિટ 2 વખત દિવસમાં તમે કરો. સવારે 5-5 મિનિટ 2 વખત. અતિ રોગ છે તો રાત્રે પણ કરી શકાય, પણ પેટ ખાલી હોય ત્યારે પ્રાણાયામ કરવાનો. જમ્યા પછી 4.5 કલાક પછી અથવા 5 કલાક પછી પ્રાણાયામ કરી શકાય. નાસ્તા પછી 2 કલાક પછી પ્રાણાયામ કરી શકાય. ચા પાણી પીઓ તો 15 મિનિટ પછી પણ પ્રાણાયામ કરી શકાય છે. તો અનુલોમ વિલોમની વિધિ મેં તમને આપી. અનુલોમ વિલોમનો સમય 5-5 મિનિટ 2 વખત કરો. કયા સમયે? બને તો સવારે પ્રાણાયામ કરવા, કારણ કે સવારે 5 થી 7 હવામાં
ઓઝોન વાયુનું પ્રમાણ સૌથી વધારે હોય છે. તો શરીરને વધુ પ્રાણ મળે એવો સમય સવારનો છે. તો અનુલોમ વિલોમ પ્રાણાયામ હંમેશા આપણે સવારે કરીશું, સાંજે પણ કરી શકાય છે. અતિ માંદા લોકોને 3 વખત પણ પ્રાણાયામ કરવાની છૂટ છે. જે લોકો કેન્સર અથવા તો અન્ય અસાધ્ય રોગોથી પીડાય છે એવા લોકો તો 3 ટાઈમ સવારે અડધો કલાક પ્રાણાયામ, બપોરે અડધો કલાક અને રાત્રે પણ કરે છે. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાની વિધિ સમજી ગયા. વિધિ વખતે ધ્યાન રાખશું, ઝડપ ન કરતા, દબાણ નહીં, સહજ ભાવે 2.5 સેકન્ડ લાંબો શ્વાસ લેવાનો, 2.5 સેકન્ડ શ્વાસને બહાર કાઢો, મિનિટના 12 જ પ્રાણાયામ કરો. 5 મિનિટમાં 60 વખત આ ક્રિયા તમારે કરવાની છે. અનુલોમ વિલોમ કરવાથી આપણને લાભ શું થાય? હૃદયની કોઈ પણ પ્રકારની બીમારી મટે છે. શ્વસન તંત્રના કોઈ પણ રોગ તમારા મટશે. વાત, પિત્ત અને કફનું શમન થાય છે. શરીર ઉર્જાવાન બની જાય છે અને શરીરના અસંખ્ય રોગો અનુલોમ વિલોમ કરવાથી, ચામડીના રોગો, માથાનો દુખાવો કાયમ માટે મટી જાય છે. ઘણા બધા લોકોએ સતત અનુલોમ વિલોમ કરીને માઇગ્રેન એટલે કે માથાનો દુખાવો મટાડ્યો છે. મિત્રો, માથાના દુખાવાના કારણો માટે અમેરિકન હેડેક એસોસિએશન લખે છે કે માણસનું માથું દુખે છે એનું કારણ 60 કારણો છે. 56 કારણો એ લોકોને મળી ગયા છે. હજી 4 કારણો મળતા નથી. પરંતુ આપણા ઋષિમુનિએ આપણને અનુલોમ વિલોમ આપ્યું છે. કોઈ પણ પ્રકારનું માથું દુખતું હોય, માઇગ્રેન છે તમને સતત, તો અનુલોમ વિલોમ સતત 5-5 મિનિટ 2 વખત કરવાથી માઇગ્રેન જેવો અસાધ્ય રોગ મટી જાય છે. દરરોજ સવારે 5-5 મિનિટ 2 વખત અનુલોમ વિલોમ કરવું. હવે એની સાવધાની, ઘણા મિત્રો અતિ જોરથી પ્રાણાયામ કરે છે. જોરથી પ્રાણાયામ ન કરો. જે લોકો અનુલોમ વિલોમ જોરથી કરે છે એમના ફેફસાના 10 કરોડ કોષોમાં સોજો આવી જાય છે અને એના કારણે સોજામાં કાણું પડી જાય છે. માટે તમારે ધ્યાન રાખવાનું કે લાંબો શ્વાસ ભરતી વખતે 2.5 સેકન્ડ શ્વાસ લ્યો, 2.5 સેકન્ડ શ્વાસને બહાર કાઢો. 5 સેકન્ડમાં જ તમારે એક પ્રાણાયામ કરાવો છે. દમનો રોગ, શ્વાસની બીમારી કહીએ, અસ્થમા કહીએ, એ અસ્થમાનો રોગ મટાડવો હોય તમારે, ચામડીના રોગ તમારે મટાડવા હોય, શરદી, કફ, ઉધરસ, હૃદયની બીમારી મટાડવી હોય તમારે, તો તમારે અનુલોમ વિલોમ સવારે, બપોરે અને સાંજે 3 ટાઈમ કરવાથી શરીર પ્રાણવાન બની જાય છે. આ વિધિ બરાબર કરશો અને લાંબા અનુભવ પછી તમે પ્રાણાયામને આત્મસાત કરશો તો નવા જીવનની શરૂઆત થાય છે. તમારો સાચો ખોરાક અનાજ નથી. તમે એવું માનો છો કે અનાજમાં તાકાત છે, શક્તિ છે. નહીં, પ્રાણમાં શક્તિ છે. પ્રાણ જેમ તમે વધારે લેશો તેમ તેમ તમારું શરીર બદલાતું રહેશે. માટે અનુલોમ વિલોમ દરરોજ સવારે વહેલા ઉઠીને 5-5 મિનિટ 2 વખત કરવાથી શરીરના તમામ કોષોને સાચી ઉર્જા મળે છે. અનુલોમ વિલોમ જ્યારે કરો ત્યારે નાભી ખેંચીને ટાઈટ થોડી રાખવાની, જેથી ફેફસા પૂરા ભરવા છે. પેટ ન હલાવો, ખભા ન હલાવો, માથું ન હલાવો, માત્ર ફેફસાને ભરવાના છે તમારે. ફેફસા પૂરા ભરો. ફેફસાના છેડા સુધી પ્રાણ પહોંચે એટલો ઊંડો લાંબો શ્વાસ લ્યો, કેમ કે ફેફસામાં ભગવાને 10 કરોડ નાની નાની કોશિકાઓ, નાના નાના ફુગાઓ આપેલા છે. જે માણસ પૂરા ફુગા ભળે એને માંદગી આવતી નથી. પણ વૈજ્ઞાનિકો કહે છે કે માણસ વાતો કરતો હોય છે, કામ કરતો હોય છે, ચિંતામાં અને ભયમાં શ્વાસ લેવાનું ભૂલી ગયો છે. માટે લાંબા શ્વાસ લેવાથી તેના 10 કરોડ ફુગ્ગા પૂરા ભરાઈ જાય તો તરત જ 7મા દિવસે એનું શરીર બદલાઈ જાય છે. ઓમ. હવે પછીના વિડીયોમાં આપણે ભ્રામરી પ્રાણાયામ અને ત્યારબાદ અન્ય પ્રાણાયામોની ચર્ચા કરશું.